ધોરણ 12 પ્રકરણ 2 માં આજનો આપણો ટોપિક છે દ્રાવણના સંખ્યાત્મક ગુણધર્મો. બોર્ડની પરીક્ષા માટે આ એમસીક્યુ આધારિત ટોપિક છે મિત્રો. તમને આમાંથી એકાદો એમસીક્યુ લગભગ પૂછાશે બોર્ડની એક્ઝામમાં, કારણ કે લગભગ દર વખતે પૂછાતો હોય છે. અને જેડબલઈ અને નીટ માટે પણ એ ખૂબ અગત્યનો ટોપિક છે, એમાં પણ એના એમસીક્યુ પૂછાતા હોય છે. તો શું કહે છે? સંખ્યાત્મક ગુણધર્મો. શબ્દ ઉપરથી જેની વ્યાખ્યા છે તો જુઓ, દ્રાવણના જે ગુણધર્મો તેમાં રહેલા દ્રાવ્યના સ્વભાવ પર નહીં પરંતુ દ્રાવ્યના કુલ સંખ્યા કણો પર આધાર રાખે છે તેને દ્રાવણના સંખ્યાત્મક ગુણધર્મો કહે છે. બરાબર? સંખ્યાત્મક ગુણધર્મો શબ્દ શું છે? સંખ્યાત્મક મતલબ કોના પર આધાર રાખશે? સંખ્યા કણોની સાંદ્રતા પર આધાર રાખશે, સ્વભાવ પર નહીં. મતલબ સ્વભાવ એટલે કયો દ્રાવ્ય ઓગાળેલો છે એનાથી મતલબ નહીં, ખાંડ ઓગાળ્યું છે, મીઠું ઓગાળ્યું છે એનાથી મતલબ નહીં, પણ એના સંખ્યા કણો કેટલા છે એના ઉપર આધાર રાખતા હોય એ ગુણધર્મોને શું કહેવાય? સંખ્યાત્મક ગુણધર્મો. કુલ આવા 4 સંખ્યાત્મક ગુણધર્મો છે. એક છે બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો, બરાબર, જેને આપણે P1 ડિગ્રી માઇનસ P1 છેદમાં P1 ડિગ્રી એવું કહેતા. ખ્યાલ છે ને? મેં તમને કીધું હતું રાઉલ્ટના નિયમમાં, આપણે ઘન પ્રવાહી દ્રાવણ માટે રાઉલ્ટનો નિયમ કે શુદ્ધ દ્રાવકમાં તમે જ્યારે અબાષ્પશીલ દ્રાવ્ય નાખો તો એના બાષ્પ દબાણમાં હંમેશા શું થાય? ઘટાડો થાય. તો એ બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો એ શું છે મિત્રો? સંખ્યાત્મક ગુણધર્મો. તમે કેટલા સંખ્યા કણો નાખો છો એના ઉપર એ ઘટાડો આધાર રાખશે, સ્વભાવ નહીં. તમે 100 કણો ખાંડના નાખો કે 100 કણો યુરિયાના નાખો, એને યુરિયા કે ખાંડથી લેવા દેવા નથી, પણ 100 કણોથી લેવા દેવા છે. ઘટાડો કેવો થશે? સરખો જ થશે. કેમ? કારણ કે કણોની સંખ્યા કેવી છે? સરખી છે. બરાબર? તો એક સંખ્યાત્મક ગુણધર્મ છે બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો. બીજું છે ઉત્કલન બિંદુ ઉન્નયન, જેને આપણે ડેલ્ટા ટીબી વડે દર્શાવીશું. ઉન્નયનનો મતલબ થાય વધારો. ઉત્કલન બિંદુ ઉન્નયન, જેમ કે હું તમને એમ કહી દઉં કે પાણીનું ઉત્કલન બિંદુ 100 ડિગ્રી છે. હવે તમે પાણીની અંદર કોઈ અબાષ્પશીલ દ્રાવ્ય નાખો છો, ખાંડ નાખી દીધું, યુરિયા નાખી દીધી, ગ્લુકોઝ નાખ્યું, મીઠું નાખ્યું, એવું કોઈ અબાષ્પશીલ દ્રાવ્ય નાખો છો, તો હવે એ પાણી એટલે કે હવે જે દ્રાવણ જે છે એ 100 ડિગ્રી તાપમાને નહીં પણ એના કરતા કેવા થોડાક વધુ તાપમાને ઉકળશે. એટલે દ્રાવણનું ઉત્કલન બિંદુ કેવું ગયું? ઊંચું ગયું. એને શું કહેવાય? ઉત્કલન બિંદુ ઉન્નયન. તો શુદ્ધ દ્રાવક કરતા તેમાંથી બનતા દ્રાવણનું ઉત્કલન બિંદુ હંમેશા કેવું હોય? ઊંચું હોય. બાષ્પ દબાણ કેવું હોય? નીચું હોય. ઉત્કલન બિંદુ કેવું હોય? ઊંચું હોય. એ જ રીતે ત્રીજો શબ્દ છે ઠાર બિંદુ અવનયન, જેને શું કહેશું? ડેલ્ટા ટીએફ. ઠાર બિંદુ મતલબ કોઈ પદાર્થને આપણે ઘન અવસ્થામાં લાવી દઈએ છીએ, જેમ કે પાણીનું ઠાર બિંદુ કેટલું? તો 0 ડિગ્રી સેલ્સિયસ. બરાબર? સમજો, ઠાર બિંદુ અને ગલન બિંદુ બંને શબ્દો જુદા જુદા પણ મૂલ્યો લગભગ એક ને એક જ હોય. પ્રવાહીમાંથી ઘન બન્યું, ઘનની દિશામાં જાઓ તો એ ઠાર બિંદુ શબ્દ વપરાય, જ્યારે ઘનમાંથી પ્રવાહીની દિશામાં જાઓ તો ગલન બિંદુ શબ્દ વપરાય. એટલે ઠાર બિંદુ અથવા તો ગલન બિંદુ પદાર્થનું એવું તાપમાન છે કે જ્યારે એની ઘન અને પ્રવાહી અવસ્થા શું હોય? સંતુલનમાં હોય. બરાબર? બીજું અભિસરણ દબાણ. એના વિશે આપણે આ બધા સંખ્યાત્મક ગુણધર્મો ડિટેલમાં ભણીશું, પણ ખાલી આપણે એવું યાદ રાખીશું અત્યારે હાલ કે અભિસરણ દબાણ એ પણ શું છે? સંખ્યાત્મક ગુણધર્મ છે. બરાબર? તો આ 4 સંખ્યાત્મક ગુણધર્મો આપણે હવે સ્ટેપ બાય સ્ટેપ ચેપ્ટરમાં આગળ ભણવાના છે, પણ એ સંખ્યાત્મક ગુણધર્મોને અનુલક્ષીને કોમન એમસીક્યુ તમને પૂછાય છે. એટલે મેં કીધું કે આ પહેલા સંખ્યાત્મક ગુણધર્મોના નામ લખી અને કોમન બાબત જે છે એની આપણે ચર્ચી લઈએ. તો સંખ્યાત્મક ગુણધર્મો કોને કહેવાય? એ આ એના ઉદાહરણ. અહીંયા એક ખાસ નોંધ તમે યાદ રાખજો, બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો એ સંખ્યાત્મક ગુણધર્મ છે, બાષ્પ દબાણ નહીં. એ જ રીતે ઉત્કલન બિંદુ સંખ્યાત્મક ગુણધર્મ નથી. ઉત્કલન બિંદુમાં જે વધારો થાય છે એ છે સંખ્યાત્મક ગુણધર્મ. બરાબર? એટલે એમસીક્યુ જે એવું પૂછે કે નીચેનામાંથી સંખ્યાત્મક ગુણધર્મ કયું છે? ઉત્કલન બિંદુ, ઠાર બિંદુ, ઉત્કલન બિંદુ ઉન્નયન. તો સંખ્યાત્મક ગુણધર્મ કયો છે? ઉત્કલન બિંદુ ઉન્નયન. વધારો થવો એ સંખ્યાત્મક ગુણધર્મો છે, ઉત્કલન બિંદુ પોતે નહીં. બરાબર? એને વસ્તુ અહીંયા પણ લાગુ પડશે. ઠાર બિંદુ એ સંખ્યાત્મક ગુણધર્મ નથી. ઠાર બિંદુમાં અવનયન મતલબ ઠાર બિંદુ કેવું આવું? નીચું આવું. એ શું છે? સંખ્યાત્મક ગુણધર્મ. તમે જેમ કે આપણે ખબર છે કોઈ લગ્ન પ્રસંગ કેવો હોય ને બરફની પાટલી આવ્યા હોય તો મીઠું ભભરાઈ દઈએ,
કેમ? કારણ કે બરફનું ગલન બિંદુ 0 છે, એની જગ્યાએ મીઠું ભભરાવાથી હવે ઠાર બિંદુ જે છે એ કેવું આવશે? પાણીનું નીચું આવશે, મીઠું ભભરાવ્યું એટલે ઠાર બિંદુ અવનયન, તો એ જળ બરફ હવે જલ્દીથી પીગળશે નહીં, આનું ગલન બિંદુ પણ હવે કેવું થતું રહેશે? નીચું એ રીતે જતું રહેશે કે જલ્દીથી પીગળશે નહીં, બરાબર? તો એ ઠાર બિંદુમાં જે અવનયન થયું, ઠાર બિંદુ નીચું આવવાની ઘટના, એ પણ શું છે? સંખ્યાત્મક ગુણધર્મ. એટલે અહીંયા જુઓ, સંખ્યાત્મક ગુણધર્મ જે છે એ સંખ્યા કણોની સાંદ્રતા સાથે બધા જ સંખ્યાત્મક ગુણધર્મ વધે. પણ ઘણી વખત તમને ફેરવીને પ્રશ્ન પૂછશે છે, કેમ કે બાષ્પ દબાણ અને સાંદ્રતાને કેવો સંબંધ? તો સમજો, જેમ સાંદ્રતા વધે એમ બાષ્પ દબાણ શું થાય? ઘટે. તો બાષ્પ દબાણ અને સાંદ્રતાને કેવો સંબંધ થશે? વ્યસ્ત પ્રમાણ થશે. ઉત્કલન બિંદુ વધે, ઉત્કલન બિંદુમાં વધારો કેવો થાય? તો વધુ વધારો થાય, સંખ્યા કણો વધારે હોય તો સ્વાભાવિક છે ઉત્કલન બિંદુ કોના સમપ્રમાણમાં હશે? સાંદ્રતાના સમપ્રમાણમાં હશે. એ જ રીતે ઠાર બિંદુમાં અવનયન થાય છે, બરાબર? માટે ઠાર બિંદુ એ સાંદ્રતાના વ્યસ્ત પ્રમાણમાં હશે, અને અભિસરણ દબાણ જે છે એ પણ સાંદ્રતાના સમપ્રમાણમાં હશે. પણ અહીં આપણે ધ્યાન રાખીશું, આખા દ્રાવણની સાંદ્રતા નહીં લઈએ. કોની સાંદ્રતા લઈશું? સંખ્યા કણોની સાંદ્રતા લઈશું, બરાબર? જો એક ઉદાહરણ મારફતે એની હવે થોડીક વધુ સમજૂતી જોઈએ. જલીય દ્રાવણમાં ગ્લુકોઝ, NaCl ને BaCl2 અનુક્રમે 1, 2 ને 3 સંખ્યા કણો મુક્ત કરે છે. જેમ કે તમે ગ્લુકોઝ પાણીમાં નાખો તો તમને ખબર છે ગ્લુકોઝ વિદ્યુત અવિભાજ્ય પદાર્થ છે, એનું વિદ્યુત વિભાજન ના થાય, બરાબર? જેમ કે ગ્લુકોઝનું સૂત્ર શું? તો C6H12O6. તો ગ્લુકોઝને તમે પાણીમાં નાખો તો 6 કાર્બનના કણો, 12 હાઇડ્રોજનના કણો, એવું છૂટું ના પડે. ગ્લુકોઝ પાણીમાં ઓગળેલું રહેશે પણ વિયોજન થશે નહીં, છૂટા નહીં પડે એના કણો, બિલકુલ આ રીતે જ રહેશે. એટલે ગ્લુકોઝને પાણીમાં નાખો તો સોલિડમાંથી એ ગ્લુકોઝ જલીય બનશે, એટલે મેં શું લખ્યું? ગ્લુકોઝ AQ. એટલે સંખ્યા કણ કેટલું થઈ ગયું એનું? 1. પણ તમે જો NaCl ને પાણીમાં નાખો છો તો NaCl વિદ્યુત વિભાજ્ય પદાર્થ છે, આયનીય પદાર્થ છે. તો NaCl પાણીમાં 2 આયનો મુક્ત કરશે, Na+ અને Cl-. તો સ્વાભાવિક છે અહીંયા NaCl ના સંખ્યા કણો કેટલા થઈ ગયા? 2 થઈ ગયા. એ જ રીતે તમે BaCl2 ને પાણીમાં નાખો તો BaCl2 3 સંખ્યા કણો મુક્ત કરશે, જેમ કે 1 Ba+2 AQ. મતલબ જલીય છે એટલે મેં અહીંયા AQ લખ્યું. એ આયન શેમાં હશે? પાણીમાં. એટલે Ba+2 AQ અને 2Cl- AQ. તો 2 ને ટોટલ કેટલા થયા? 3 સંખ્યા કણો થયા. હવે માન લો કે આ 3 દ્રાવણની સાંદ્રતા તમે કેટલી લીધી છે? 1 મોલલ 1 મોલલ લીધી છે, મતલબ મોલાલિટી. તો સ્વાભાવિક છે અહીંયા સંખ્યા કણોની સાંદ્રતા ગ્લુકોઝની કેટલી થાય? તો 1 મોલલ જ થાય, કારણ કે એક જ કણ આપશે. પણ અહીંયા સંખ્યા કણોની સાંદ્રતા બમણી થઈ જશે. કેટલી થઈ જશે? 2 મોલલ થઈ જશે. જ્યારે BaCl2 નું 1 મોલલ દ્રાવણ હોય તો એના સંખ્યા કણોની સાંદ્રતા કેટલી થઈ જાય મિત્રો? 3 મોલલ થઈ જાય, બરાબર? એટલે દ્રાવણની સાંદ્રતા તો સરખી જ છે, પણ સંખ્યાત્મક કણોની સાંદ્રતા શું થઈ ગઈ? વધી ગઈ. તો હવે તમે એમ કહો કે પાણીમાં ગ્લુકોઝ નાખો તો ઉત્કલન બિંદુ વધ્યું, પાણીમાં NaCl નાખો તો ઉત્કલન બિંદુ વધ્યું, પાણીમાં BaCl2 નાખો તોય ઉત્કલન બિંદુ વધ્યું. પણ કેટલું વધ્યું? તો કે આ દ્રાવણની મોલાલિટી 1 મોલલ છે, આની 2 મોલલ થઈ ગઈ, આની 3 મોલલ થઈ ગઈ, સંખ્યા કણોની સાંદ્રતા. તો હવે જો ઉત્કલન બિંદુમાં ગ્લુકોઝના દ્રાવણના ઉત્કલન બિંદુમાં જો 1 એકમનો વધારો થાય તો NaCl માં કેટલા એકમનો વધારો થશે મિત્રો? 2 એકમનો વધારો થશે. અને અહીંયા કેટલો થશે? 3 એકમનો. ખ્યાલ આવે છે ને? એટલે જેટલા સંખ્યા કણો વધારે એટલું ઉત્કલન બિંદુનું ઉન્નયન વધુ, એ જ રીતે ઠાર બિંદુનું અવનયન વધુ, એ જ રીતે અભિસરણ દબાણ વધુ. બધા સંખ્યાત્મક ગુણધર્મો આ સંખ્યા કણોના આધારે પછી રિએક્ટ કરશે. એટલે જો અમે અહીંયા લખ્યું છે કે 1, 2 ને 3 સંખ્યા કણો મુક્ત કરે છે, તેથી તેમના 1 મોલલ દ્રાવણમાં સંખ્યા કણોની સાંદ્રતા અનુક્રમે ગ્લુકોઝમાં 1 મોલલ, NaCl માં 2 મોલલ અને BaCl2 માં 3 મોલલ થશે. તેથી તેના સંખ્યાત્મક ગુણધર્મોના મૂલ્યો પણ 1:2:3 ના પ્રમાણમાં હશે. થઈ વાત ક્લિયર? તો એક સિમ્પલ અને એકદમ લોજિકલ આ ટોપિક છે કે જેમાંથી લોજિકલ MCQ તમને પૂછશે, બરાબર? તો આટલી માહિતી મસ્ત રીતે તમે યાદ રાખો અથવા તો નોંધી દો. પછી આપણે એના MCQ જોઈએ છે. તો જુઓ, એના MCQ જોઈએ તો શું કહે છે? પહેલો MCQ
નીચેનામાંથી કયા જલીય દ્રાવણનું ઉત્કલન બિંદુ સૌથી ઊંચું હશે? હવે જોજો, દરેકે દરેક જલીય દ્રાવણ જે છે એની સાંદ્રતા સરખી આપેલી છે. 1 મોલર, 0.1, અરે 0.1 મોલર, 0.1 મોલર, 0.1 મોલર, 0.1 મોલર. પણ અહીંયા આપણે કોની સાંદ્રતા જોવાની છે? સંખ્યા કણોની સાંદ્રતા જોવાની છે. બરાબર. અહીંયા મેઇન વાત શું છે મિત્રો, તમને કેટલા સંખ્યા કણો મુક્ત થાય છે એ ગણતા આવડવું જોઈએ. એટલે 11માના રેડોક્સ વાળા પાઠમાં તમે જે આયનોના આધારે કેટલા આયનો મુક્ત થાય એ જો સમજ્યા હશો તો તમે ફટાફટ અહીંયા કને એ કહી શકશો. જેમ કે જો આ KNO3, તો KNO3 માં શું હોય? K પ્લસ હોય અને NO3 માઇનસ હોય. તો કેટલા સંખ્યા કણો મુક્ત થયા? 2 સંખ્યા કણો મુક્ત થયા. એમ Na3PO4, સમજો, Na3PO4 તો 3 Na પ્લસ હોય અને વત્તા 1 શું હોય? PO4 માઇનસ 3 હોય. બરાબર, એ ખબર પડવી જોઈએ. પછી તમે આવું છૂટું ના કરી દેતા, 4 ઓક્સિજન, 1 ફોસ્ફોરસ, 3 સોડિયમ. ના, તમને ખબર હોવી જોઈએ કે આ ફોસ્ફેટ આયન છે, PO4 માઇનસ 3. તો આ 3 ની ટોટલ સંખ્યા કણો કેટલા થઈ ગયા? 4 થઈ ગયા. એટલે બેઝિક આવડવું જરૂરી છે. બરાબર. BaCl2 તો 2 ક્લોરીન અને 1 Ba, તો કેટલા સંખ્યા કણો થઈ ગયા? 3 થઈ ગયા. અને K2SO4 તો 2 K પ્લસ છે અને 1 SO4 માઇનસ 2 છે. તો કેટલા સંખ્યા કણો થઈ ગયા? અહીંયા 2 ને 3 થઈ ગયા. તો અહીંયા સંખ્યા કણો કેટલા થાય છે? 3 થાય છે. તો સ્વાભાવિક છે આપણો જે જવાબ હશે એ કેટલો થશે? 4 ને. ઉત્કલન બિંદુ કોનું વધારે? તો જેની સંખ્યા કણોની સાંદ્રતા એનું ઉત્કલન બિંદુ વધારે. એટલે જવાબ બી થશે. બરાબર. ઉત્કલન બિંદુ ઉન્નયન, સંખ્યા કણો વધારે નાખો, સંખ્યા કણોની સાંદ્રતા વધે એમ ઉત્કલન બિંદુ વધુ ઊંચું જશે. તો આપણો જવાબ શું આવશે? 0.1 મોલર Na3PO4. એ જ રીતે જુઓ, નીચેનામાંથી કયા દ્રાવણનું ઠાર બિંદુ સૌથી ઊંચું હશે? ઠાર બિંદુ સૌથી ઊંચું એવું પૂછ્યું છે. બરાબર. આ MCQ નંબર 2. બોલો, એમને વાંચીને તમે કહી શકો? 1 મોલર K4FeCN6, 1 મોલર C6H12O6, 1 મોલર KCl અને 1 મોલર મીઠાનું દ્રાવણ. બોલો, બધા 1 મોલર છે એટલે તમારે હવે સીધું સંખ્યા કણો જ જોવાના છે. તો અહીંયા સંખ્યા કણોની સાંદ્રતા કેટલી થશે? તો આ કેટલા મોલર થયા? તો 4 અહીંયા છે અને આખો આ બોક્સ, એટલે 4 વત્તા 1 એટલે કેટલા સંખ્યા કણો થશે? 5 થશે. જોજો, ધ્યાન રાખજો. આ K4 FeCN6 આ સંકીર્ણ સંયોજન છે મિત્રો. એટલે આ જે છે ને, આ બધા બોક્સની અંદર, આ જે અહીંયા બોક્સ બતાડું છું પીળા કલરથી, આ બોક્સ વાળું સંયોજન હોય ને, તો અંદરના ઘટકો છૂટા નહીં પાડવાના. તમારે એવું નહીં કહેવાનું કે 6 CN માઇનસ 1 Fe ને 4 K પ્લસ એટલે 6 ને 1 7 ને 4 11, એવું નહીં. આ 4 K પ્લસ આપશે અને વત્તા 1 શું આપશે? તો આ આખું સંયોજન જોડે જોડે રહેશે, એટલે એને સંકીર્ણ સંયોજન કહેવાય. આપણે 12મા ધોરણમાં ભણીશું સંકીર્ણ સંયોજન વિશે. તો આ 4 K પ્લસ છે તો આ -4 એટલે ટોટલ 4 અને આખું બોક્સ 1, એટલે ટોટલ જે સંખ્યા કણો જે છે એ કેટલા થાય છે? 5 થાય છે. બરાબર. પછી એ જ રીતે ગ્લુકોઝના સંખ્યા કણો જુઓ, તો ગ્લુકોઝનો સંખ્યા કણ 1 જ થશે. કેમ? કારણ કે ગ્લુકોઝનું વિયોજન થવાનું નથી. ગ્લુકોઝ કણો મુક્ત કરશે નહીં, કારણ કે વિદ્યુત અવિભાજ્ય પદાર્થ છે. આયનીય સંયોજન નથી ગ્લુકોઝ, સહસંયોજક છે. KCl તો 1 K પ્લસ વત્તા અને 1 Cl માઇનસ એટલે કેટલા સંખ્યા કણો થઈ ગયા? 2 થઈ ગયા. તો એ જ રીતે મીઠું Na પ્લસ અને Cl માઇનસ એટલે સંખ્યા કણો કેટલા થઈ જાય? 2. હવે સમજો, હવે એમ ના કહેતા કે આનું સંખ્યા કણ સૌથી વધારે છે 5 એટલે ઠાર બિંદુ સૌથી ઊંચું હશે. ના, ઠાર બિંદુમાં તો શું થાય છે? ઘટાડો થાય છે. ખ્યાલ આવે છે ને? જો, જેમ સંખ્યા કણો વધે એમ ઠાર બિંદુ અવનયન વધે, નહીં કે ઠાર બિંદુ વધે. મતલબ વધારે ઘટાડો થશે એટલે ઠાર બિંદુ વધુ નીચું જશે. એટલે ઠાર બિંદુ જે છે સાંદ્રતાના કેવા પ્રમાણમાં છે? વ્યસ્ત પ્રમાણમાં છે. એટલે જેમ સંખ્યા કણો ઓછા એમ ઠાર બિંદુ કેવું? ઊંચું. બરાબર. ઉત્કલન બિંદુમાં ઊંધું, જેમ સંખ્યા કણો ઓછા એમ ઉત્કલન બિંદુ નીચું, જેમ સંખ્યા કણો વધારે એમ ઉત્કલન બિંદુ વધારે. પણ અહીંયા ઠાર બિંદુમાં જેમ સંખ્યા કણો ઓછા એમ ઉત્કલન બિંદુ ઊંચું, એટલે વ્યસ્ત પ્રમાણમાં છે. તો અહીંયા જોઈ લો, સૌથી ઓછા સંખ્યા કણો કોના છે? ગ્લુકોઝના છે. બરાબર. તો આ ઠાર બિંદુ જે છે એ ચલે
છે 1/, સાંદ્રતા, એટલે આપણને અહીંયા કને જવાબ શું મળશે? આ મળશે બી. ખબર પડી? પછી જો આ શું કે છે, Al2SO4 થ્રાઇસ અને Fe4 FeCN6 થ્રાઇસ ના દ્રાવણો માટે કોઈ પણ સંખ્યાત્મક ગુણધર્મની કિંમતનો ગુણોત્તર ખાલી જગ્યા થાય. હવે સંખ્યાત્મક ગુણધર્મો તો આના કેટલા છે? Al2SO4 થ્રાઇસ, તો આ 2 અને અહીંયા આ 3, એટલે ટોટલ કેટલા થઈ જશે? 5 થઈ જશે. જ્યારે આ બીજું જે છે Fe4 FeCN6 થ્રાઇસ, તો આ 4 અને આ 3, જો આ બોક્સ છૂટું નહીં પડે એટલે 4 ને 3 કેટલા થઈ જશે? 7 થઈ જશે. તો હવે એમ કે છે કે ગુણોત્તર, કિંમતનો ગુણોત્તર કેટલો? તો આપણે બે વસ્તુ કરી જોઈએ, એક તો 5/7 કરીએ અથવા તો 7/5 કરીએ. વાસ્તવમાં તો પહેલું આપેલું છે એટલે અહીંયા શું હશે? 5/7 હશે. બરાબર? તો જેમ કે આ 50 છે ને /7 કરી નાખીએ, તો ચલો આ 0 પોઈન્ટ મૂકી દીધા અને 50, તો 70 કેટલા થઈ ગયા? 49. આ 1 10 ને 7 1 7, એટલે આપણને શું મળશે? આ 0.71 મળશે. જો આમ તો ખબર જ હતી કે ભાઈ 5/7 કરો એટલે ગુણોત્તર 1 કરતા નાનો જ આવે, પણ આ લોકો નક્કી નહીં, કાં તો 7/5 કર્યું હોય. બરાબર? એટલે આપણે આ જોઈ લીધું કે બરાબર એ રીતે જ છે, 5/7, એટલે જવાબ શું આવશે? 0.71. બરાબર. પછી આ ચોથો પ્રશ્ન જુઓ. સંખ્યા કણો છૂટા પાડતા આવડે એટલે તમારું 50% કામ પૂરું. બરાબર? જોજો, સમાન સાંદ્રતા ધરાવતા નીચેના દ્રાવણો પૈકી કોનું ગલનબિંદુ ઊંચું છે? કોનું ગલનબિંદુ ઊંચું છે? એક C6H5NH3Cl, CaNO3 ટ્વાઇસ, LaNO3 થ્રાઇસ અને C6H12O6. ગલનબિંદુ અથવા તો ઠાર બિંદુ, બરાબર? બંને વસ્તુ જુદી જુદી પણ મૂલ્યો બંનેના જ રીતે આવે. એટલે કોનું ગલનબિંદુ ઊંચું? તો જેમ સંખ્યા કણો વધારે એમ ઠાર બિંદુ શું થાય? ઘટે. મતલબ ગલન બિંદુ પણ શું થશે મિત્રો? ઘટશે. તો હવે આ લોકો જે આપેલી છે એ જુઓ. એક છે C6H5NH3Cl, મતલબ એ આ પદાર્થ છે. બેન્ઝીન રિંગ ઉપર પંચકોણ થઈ ગયું ને, આપણે ષટકોણ બનાવવાનું. બેન્ઝીન રિંગ ઉપર આ C6H5 NH3+ અને Cl-. તો આના જે સંખ્યા કણો થશે, આને એનિલિન હાઇડ્રોક્લોરાઇડ કહેવાય. આના જે સંખ્યા કણો થશે એ કેટલા થશે? એક NH3+ છૂટું પડે ને એક Cl- છૂટું પડે. તો આના જે સંખ્યા કણો થશે મિત્રો કેટલા થશે? 2 થશે. CaNO3 ટ્વાઇસ, તો આ કેટલા છે? 2 છે અને આ 1 છે, તો આના સંખ્યા કણો કેટલા થશે? 3 થશે. બરાબર? Ca+2 અને NO3- ના કેટલા કણ હશે? 2. આના જે સંખ્યા કણો બોલો કેટલા થશે? લિથિયમ અને લેન્થેનમ નાઇટ્રેટ, તો NO3 થ્રાઇસ એટલે આ 3 તો NO3- હશે અને La+3 મતલબ એક આ કણ હશે, એટલે 3 ને 1 કેટલા થશે? 4 થશે. તો ગોલન બિંદુ કોનું સૌથી ઊંચું હશે? તો સૌથી ઓછા સંખ્યા કણો. આઈડ્યું ને, જે ડી જોઈએ ને આપણે, ગ્લુકોઝ, તો ગ્લુકોઝ નું તો વિયોજન જ નથી થવાનું, એટલે એના સંખ્યા કણો કેટલા હશે? 1 હશે. તો સૌથી ઓછા સંખ્યા કણો કોના છે? ગ્લુકોઝના છે, એટલે આનું ગલન બિંદુ કેવું હશે? સૌથી ઊંચું હશે. આપણો જે જવાબ આવશે એ કયો આવશે? ડી આવશે. ક્લિયર વાત? ચલો પાંચમું જોજો. નીચેનામાંથી કઈ દ્રાવણની જોડી સમાન તાપમાને આઇસોટોનિક તરીકે વર્તે છે? આઇસોટોનિક નો ગુજરાતી અર્થ થાય સમઅભિસારી. મતલબ જેના અભિસરણ દબાણ સમાન હોય એને શું કહેવાય? આઇસોટોનિક કહેવાય. તો અભિસરણ દબાણ પાછા કોના સમાન હશે? તો જેના સંખ્યા કણોની સાંદ્રતા સમાન હશે એ.
બરાબર, સંખ્યા કણો વધે એમ અભિસરણ દબાણ વધે, તો જેના સંખ્યા કણોની સાંદ્રતા સમાન હોય એના અભિસરણ દબાણ કેવા હશે? સમાન હશે. તો જુઓ અહીંયા જુઓ 0.1 મોલર 0.1 મોલર, એટલે આપણે એક કામ કરીએ, આને છે ને હું છે નીચે લઈ જઈ અને તમને વ્યવસ્થિત રીતે બતાડું, કારણ કે આને થોડુંક આપણે ગણીએ. જુઓ સંખ્યા કણોની જોડી જુઓ તમે. પહેલા આપણે વાત કરીએ નંબર 1, 0.1 મોલર ગ્લુકોઝ અને 0.1 મોલર KCl. તો જો આની સંખ્યા કણોની સાંદ્રતા કેટલી થાય? તો 0.1 ગુણ્યા 1 એટલે કેટલી થશે? 0.1 મોલર જ થશે. આની કેટલી થાય? તો 0.1 ગુણ્યા KCl એટલે K પ્લસ અને Cl માઇનસ એટલે 2, એટલે આ કેટલું થઈ ગયું? 0.2 મોલર. મતલબ અભિસરણ દબાણ કોનું વધી જશે? તો આનું વધી જશે. તો આ સમઅભિસારી નથી. બીજું 0.1 મોલર યુરિયા અને 0.3 મોલર KCl. તો જુઓ 0.1 મોલર યુરિયા અને 0.3 મોલર KCl. યુરિયા પણ પાછો મિત્રો વિદ્યુત અવિભાજ્ય પદાર્થ છે. જો તમારા આ પાઠ માટે છે ને 2-4 યાદ રાખી લેવાના. ગ્લુકોઝ, યુરિયા અને ખાંડ વિદ્યુત અવિભાજ્ય પદાર્થ, બરાબર. તો આ 0.1 વિદ્યુત અવિભાજ્ય એક જ સંખ્યા કણ થશે, તો આની સાંદ્રતા 0.1 મોલર થશે. જ્યારે અહીંયા તો કેટલી થઈ ગઈ? સાંદ્રતા પણ વધારે છે ને ગુણ્યા પાછા 2 કણો છે એટલે 0.6 મોલર થઈ ગયું. તો અભિસરણ દબાણ કોનું વધી જવાનું? KCl નું વધી જવાનું, બરાબર. એટલે આ પણ સમઅભિસારી નથી. 0.6 મોલર સોડિયમ સલ્ફેટ અને 0.06 મોલર સોડિયમ સલ્ફેટ ને 0.09 મોલર NaCl. તો જોજો 0.06 મોલર સોડિયમ સલ્ફેટ તો Na2SO4 અને 0.09 મોલર NaCl. તો હવે સંખ્યા કણોની સાંદ્રતા કેટલી? તો 0.06 તો છે જ, અને આ જુઓ Na2SO4, તો SO4 - 2 એક આખો આયન છે, બરાબર ને. એટલે આ એક SO4 ને 2 Na2 એટલે ગુણ્યા કેટલા થઈ જશે? 3 થઈ જશે. એટલે 6 તેરી કેટલા થયા? 18. એટલે કેટલા બનશે? 0.18 મોલર થશે. એ જ રીતે આના માટે જુઓ તો 0.09 અને ગુણ્યા NaCl એટલે કેટલા થશે? 2 થશે. તો પાછા 9 દુ કેટલા થઈ ગયા? 18. તો આ પણ કેટલા થઈ જશે? 0.18 મોલર થશે. એટલે આ બંનેના સંખ્યા કણોની સાંદ્રતા કેવી થઈ ગઈ? સરખી થઈ ગઈ. એટલે આપણો જવાબ કયો આવશે? ત્રીજો આવશે, કે આ બંને દ્રાવણ જે છે એ કેવા છે? સમઅભિસારી છે, બરાબર. એટલે અહીંયા આપણો આ સી જવાબ આવશે. ક્લિયર વાત? એટલે જોવાનું તમારે જુદી જુદી સાંદ્રતા આપેલી હોય તો બધાના સંખ્યા કણો સાથે ગુણી જોવાના. બીજી એક માહિતી આપું, જેના અભિસરણ દબાણ સમાન એને સમઅભિસારી દ્રાવણ કહેવાય. જેનું અભિસરણ દબાણ વધારે એને હાઇપરટોનિક દ્રાવણ કહેવાય. શું કહેવાય? હાઇપરટોનિક. જો કે અભિસરણ દબાણ આપણે ભણવાનું જ છે, પણ આ માહિતી ખાલી યાદ રાખી લો. અને જેનું અભિસરણ દબાણ ઓછું એને હાઇપોટોનિક કહેવાય, બરાબર. તમારે મને કોમેન્ટ કરીને કહેવાનું કે 0.05 મોલર સોડિયમ સલ્ફેટ અને 0.1 મોલર સુક્રોઝ એટલે કે ખાંડ, આ બંનેમાંથી કોણ હાઇપરટોનિક છે? બરાબર. પછી જુઓ, સમાન સાંદ્રતા ધરાવતા નીચેના દ્રાવણનું અભિસરણ દબાણ માપવામાં આવે છે. નીચેનામાંથી કયા દ્રાવણનું અભિસરણ દબાણ ઓછું હશે? પાછું એની જ વસ્તુ આવી, સાંદ્રતા સમાન. તો જો સંખ્યા કણો આપણે નોંધી લઈએ, MgCl2, તો આના સંખ્યા કણો કેટલા થઈ ગયા? 3. જો સાંદ્રતા સમાન આપેલી હોય ખાલી સંખ્યા કણો જ જોવાના, પણ સાંદ્રતા જુદી જુદી હોય તો તમારે શું કરવું પડે? સંખ્યા કણોને સાંદ્રતા સાથે ગુણવી પડે અને જોવું પડે કે ટોટલ સંખ્યા કણોની સાંદ્રતા કોની વધે છે. અહીંયા સંખ્યા કણો K + Cl - 2, Na3PO4 3 ને કેટલા સંખ્યા કણો? 4, અને સુક્રોઝ એટલે કે ખાંડ છે એટલે સંખ્યા કણ 1. તો જેનું અભિસરણ, જેના સંખ્યા કણો ઓછા એનું અભિસરણ દબાણ કેવું? ઓછું.
એટલે આપણો જવાબ શું આવશે? બી. કારણ કે અભિસરણ દબાણ સાંદ્રતાના કેવા પ્રમાણમાં છે? સમપ્રમાણમાં છે. નીચેનામાંથી 0.1 મોલર સાંદ્રતા ધરાવતા દ્રાવણ પૈકી કોનું ગલનબિંદુ નીચું છે? પાછું ગલનબિંદુ નીચું આવ્યું મતલબ સંખ્યા કણો કેવા? વધુ કે ઓછા? બોલો તો. યસ, વ્યસ્ત પ્રમાણમાં ગલનબિંદુ ઠાર બિંદુ એટલે સંખ્યા કણો કેવા? વધુ. તો જો પોટેશિયમ સલ્ફેટ, પોટેશિયમ સલ્ફેટ મતલબ શું કહેવાય? પોટેશિયમ સલ્ફેટ ને K2SO4, સોડિયમ ક્લોરાઇડ મતલબ NaCl, યુરિયા અને ગ્લુકોઝ. તો પોટેશિયમ સલ્ફેટ જે છે એના સંખ્યા કણો આપણને કેટલા મળશે? 2K ને SO4-2 એટલે સંખ્યા કણો 3 થયા. સોડિયમ ક્લોરાઇડના 2 થયા, યુરિયાનો 1 થયો અને ગ્લુકોઝનો પણ 1 થયો. તો જેના સંખ્યા કણો વધારે એનું ઠાર બિંદુમાં ઉન્નયન વધુ આવશે એટલે સૌથી વધુ નીચું ગલન બિંદુ કોનું થશે? વધુ સંખ્યા કણો વાળાનું. એટલે શું થશે? પોટેશિયમ સલ્ફેટ. પાછી એની વાત આવી, નીચેનામાંથી કયા દ્રાવણનું ગલન બિંદુ નીચું છે? તો સંખ્યા કણોની સાંદ્રતા જોઈ લો. તો જોજો હા, આની સંખ્યા કણોની સાંદ્રતા કેટલી? તો 0.1 ગુણ્યા 2, કારણ કે Na પ્લસ ને Cl માઇનસ એટલે આની કેટલી? 0.2 થશે. 0.01 મોલર. જો કે જો અહીંયા બધા NaCl ના દ્રાવણ આપેલા છે એટલે સ્વાભાવિક છે કે જેની સાંદ્રતા વધારે સંખ્યા કણો તો એના જ છે એટલે ગુણાકાર કરો તો હરખું જ થવાનું પાછું, બરાબર? કારણ કે બધા NaCl જ છે. તો ગલન બિંદુ જેના સંખ્યા કણોની સાંદ્રતા વધુ. કેમ? કારણ કે આના સંખ્યા કણોની સાંદ્રતા કેટલી થશે? તો આના સંખ્યા કણોની સાંદ્રતા 0.02 થશે. આની કેટલી થશે? તો 2 મોલર થશે. આની કેટલી થશે? 0.002 મોલર થશે. તો આની સાંદ્રતા વધી ગઈ આના સંખ્યા કણોની. તો આનું ગલન બિંદુ કેવું હશે? સી નું સૌથી નીચું હશે. પછી શું કહે છે? સમાન સાંદ્રતા ધરાવતા K4FeCN6 ના દ્રાવણ સાથે ખાલી જગ્યા દ્રાવણના ગલન બિંદુનો તફાવત ખૂબ જ નહિવત હોય છે. મતલબ ગલન બિંદુ લગભગ કેવા હોય છે? સરખા હોય છે. વિદ્યુત વિભાજ્યનું સંપૂર્ણ આયનીકરણ થાય છે. મતલબ બધા કણો આયનોમાં ફેરવાઈ જાય છે એમ કે છે. તો સ્વાભાવિક છે જેના ગલન બિંદુમાં ખૂબ જ ઓછો તફાવત, નહિવત તફાવત, મતલબ ગલન બિંદુ કેવા કે છે? સમાન. સમાન ગલન બિંદુ ક્યારે હોય દ્રાવણના? જ્યારે સંખ્યા કણોની સાંદ્રતા કેવી હશે? સરખી હશે. દ્રાવણની સાંદ્રતા તો સરખી જ છે, સમાન સાંદ્રતા. તો અહીંયા જોઈ લેવાનું જેના સંખ્યા કણો સરખા આના જેટલા એનું ગલન બિંદુ સરખું, મતલબ બહુ તફાવત હશે નહીં. તો આના સંખ્યા કણો કેટલા છે? K4FeCN6. તો આ 4 અને એક બોક્સ એટલે ટોટલ સંખ્યા કણો કેટલા થઈ ગયા? 5. હવે આપણે ઓપ્શનમાં જોઈએ કે કોના 5 થાય છે. તો SO4-2 K પ્લસ આના કેટલા થયા? 3. સુક્રોઝનો કેટલો થયો? 1. આના કેટલા થયા? 5. અને આના કેટલા થયા? તો 3 ને 1 4. બરાબર? આ 3 આખો બોક્સ એટલે 4. તો આર્યા પણ 5 અને આર્યા પણ 5. તો સંખ્યા કણો સરખા એટલે સંખ્યા કણોની સાંદ્રતા પણ સમાન, કારણ કે દ્રાવણની સાંદ્રતા સમાન છે એટલે કયું આવશે? હવે આ પ્રશ્ન જુઓ, નીચેનામાંથી કયા જલીય દ્રાવણો સમાન અભિસરણ દબાણ ધરાવશે? અભિસરણ દબાણ કોના સમાન? જેની સંખ્યા કણોની સાંદ્રતા સમાન. તો આની સંખ્યા કણોની સાંદ્રતા કેટલી થઈ જાય? તો 2 કણો છે તો 0.1 ગુણ્યા 2 બરાબર કેટલી થશે? 0.2 મોલર. 0.1 મોલર ગ્લુકોઝનું દ્રાવણ. તો ગ્લુકોઝની સાંદ્રતા તો જો ગ્લુકોઝના સંખ્યા કણો તો એક જ હોય તો આના સંખ્યા કણોની સાંદ્રતા કેટલી થશે? ગ્લુકોઝની 0.1 મોલર. પછી શું કહે છે? 100 મિલી દ્રાવણમાં 60 ગ્રામ યુરિયા. તો પહેલા આપણે મોલારિટી શોધવી પડશે. તો જો આ નંબર 3 ની આપણે મોલારિટી શોધીએ તો મોલારિટી M બરાબર 1000 ગુણ્યા W2 છેદમાં M2 અને ગુણ્યા VML. તો આપણને કેટલું મળે છે? 100 મિલી દ્રાવણમાં 0.6 ગ્રામ યુરિયા. તો આ 1000 ગુણ્યા પાછા કેટલા? 0.6 પાછા M2 તો આ 60 થાય. યુરિયાનું મોલર દર 60 છે, બરાબર? અને ગુણ્યા VML એટલે કેટલા કરી નાખશું? પાછા 100 કરી નાખશું. તો આ 2 મીંડા કાઢી નાખીએ. હવે 6/60 એટલે કેટલા થઈ જશે? પાછા
0.1 મોલર થઈ જશે અને ગુણ્યા એક સંખ્યા કણ, બરાબર. યુરિયા પણ વિદ્યુત અવિભાજ્ય છે એટલે એક સંખ્યા કણ, એટલે સંખ્યા કણોની સાંદ્રતા અહીંયા કેટલી થઈ જશે? 0.1 મોલર. તો અહીંયા સંખ્યા કણોની સાંદ્રતા કેટલી છે? 0.1 મોલર. હવે આ ચોથું જુઓ શું કહે છે. 50 મિલી દ્રાવણમાં 1.0 ગ્રામ અબાષ્પશીલ દ્રાવ્ય X ઓગાળ્યો છે, જેનું આણ્વીય દળ 200 ગ્રામ પ્રતિ મોલ છે. તો ચોથું, એની મોલારિટી આપણે ગણી નાખીએ પાછી. સૂત્ર તો આ છે જ. તો 1000 ગુણ્યા, હવે W2 કેટલા છે? તો 1 ગ્રામ ઓગાળેલો છે. એનું મોલર દળ કેટલું છે? તો 200 ગ્રામ છે. અને ગુણ્યા એના જે મિલી જે છે એ કેટલા છે? 50 મિલી છે. એટલે આ કેટલા કરી નાખશું આપણે? 50. તો 200 1000 એટલે 5 થયું. એટલે 5 ભાગ્યા 1000 એટલે પાછું શું થઈ જશે? 0.1 મોલર થઈ જશે. તો જુઓ, અહીંયા પણ સંખ્યા કણોની સાંદ્રતા જે છે એ આપણને કેટલી મળે છે? 0.1 મોલર મળે છે આની, બરાબર. તો ત્રણ જગ્યાએ એક આની 0.1 મોલર છે, આની પણ 0.1 મોલર છે અને આની પણ 0.1 મોલર છે. તો કયા કયા? 2, 3 અને 4 આ જવાબ આવશે. 2, 3 અને 4 જે છે એ એમના અભિસરણ દબાણ કેવા હશે? સમાન હશે, કારણ કે એમના સંખ્યા કણો કેવા છે? સમાન છે. તો આ રીતે તમને સંખ્યાત્મક ગુણધર્મોના હું કેટલાક બીજા MCQ મોકલી આપીશ, એ તમે ગણજો અને પછી મને તમે સોલ્યુશન મોકલજો.